નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારા મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે મિત્રો વાત કરીશું પ્રથમ વાર્ષિક પરીક્ષા મિત્રો ધોરણ 6 વિષય ગુજરાતીની। આપણે મિત્રો તારીખ 11/10/2022ના રોજ જે પેપર લેવરાઈ ગયું છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ, જે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું। તેના પહેલાં ચેનલમાં પણ પહેલી વાર હોય તો ચેનલને મિત્રો જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી ધોરણ 6ના આપણી ચેનલમાં જે કે વિડીયો મૂકીશું જે તમને સૌપ્રથમ મળતા રહેશે। તો મિત્રો ધોરણ 6 વિષય ગુજરાતીનું આપણે 80 ગુણનું જે પેપર હતું તેમાં પ્રશ્ન નંબર 1 પૂછાયેલો હતો કે નીચેના પ્રશ્નના જવાબ લખો। મિત્રો કોઈ પણ એક લખવાનો હતો, અહીંયા 5 ગુણનો પ્રશ્ન હતો। તમારી દિનચર્યા વિશે 8 થી 10 વાક્ય લખો। હવે મિત્રો તમારી દિનચર્યા એટલે તમે જ્યારે દિવસ ઉગે છે ત્યારે કેટલા વાગે ઉઠો છો તે લખવાનું હતું। પછી ઉઠ્યા પછી તમે શું કરો છો, તો બ્રશ કરો છો, દાંતણ બીજું કરી તમારી રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરો છો, પછી નાહી લો છો, નાહ્યા પછી મિત્રો તમે નાસ્તો કરો છો, નાસ્તો કર્યા પછી તમે ભણવા બેસો છો, વાંચવા બેસો છો, લખવા બેસો છો, લખ્યા પછી તમે જમવા બેસો છો, જમ્યા કેટલા વાગ્યા સુધી જમી લીધું, પછી શાળાએ કેટલા વાગે નીકળ્યા, શાળામાં શું શું ભણ્યા, શાળામાં ભણ્યા પછી મિત્રો તમે કેટલા વાગે શાળાએથી છૂટ્યા, પછી તમે ઘરે આવ્યા તો તમે શું કર્યું છે, ઘરે આવીને લખવા બેઠા છો, લખ્યા પછી તમે શું કર્યું તે જમી લીધું, જમ્યા પછી શું કર્યું તો તમે થોડીક વાર ટીવી જોઈ, ટીવી જોયા પછી કે હા મેં થોડીક વાર લેસન કર્યું અને પછી સૂઈ ગયો। તો આ રીતે મિત્રો તમારી દિનચર્યા લખવાની હતી। બીજો પ્રશ્ન છે હરકચંદ અને કળસંગ વચ્ચે થયેલો સંવાદ તમારા શબ્દોમાં લખો। મિત્રો આપણે જે પાઠ આવે છે તેમાં હરકચંદ અને કહળસંગ જે મિત્રો જે પાત્રો છે એ બંને વચ્ચે જે સંવાદ થાય છે, બંને વચ્ચે જે બોલે છે એના વિશે તમારે લખવાનું। તો ઓછામાં ઓછું મિત્રો તમારે 8 થી 10 લીટીમાં। એના પછી પ્રશ્ન 2 છે ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો તમને એક સરસ મજાનો ફકરો આપેલો છે, જે એક કૂકડા વિશે તમે વાર્તા સાંભળેલી છે। કૂકડાને બહુ અભિમાન હોય છે કે હું બોલું છું, હું જ્યારે બોલું છું ત્યારે લોકો જાગે છે, પણ એ જ્યારે પોતે એકવાર એવું કહે છે કે હું બોલવાનો જ નથી અને લોકો પણ જાગવાના નથી, સૂર્ય પણ ઉગવાનો નથી, એવા અભિમાનમાં રહી જાય છે અને જે સૂર્ય પોતપોતાનું કામ સૂર્ય ઉગી જાય છે, લોકો પોતાના કામમાં વળગી પડે છે અને પોતાએ જે કૂકડો હોય છે એનું અભિમાન મરી જાય છે, એના મજાક ઉડાડે છે ત્યારે એનું અભિમાન ઉતરી જાય છે। તો સરસ મજાના ફકરો છે, એના વિશે મિત્રો નીચે પ્રશ્નો આપેલા છે, એના પ્રશ્નોના જવાબ જોઈએ। તો પહેલું છે કૂકડાને એવું કેમ હતું કે પોતે મોડા ઉઠે તો લોકો પણ મોડા જ ઉઠે, કારણ કે એને અભિમાન હતું કે હું બોલું છું ત્યારે લોકો ઉઠે છે એટલા માટે। બીજું, કુકડાભાઈ કોના ઉપર ગુસ્સે થયા હશે, તો મિત્રો કુકડાભાઈ કોના ઉપર ગુસ્સે થયા, તો કુકડાભાઈ છે એ તમારે અહીંયાથી શોધીને લખવાનું હતું કે ભાઈ કુકડાભાઈ બોલવાથી સવાર પડે છે અને સૂરજ ઉગે છે, દિવસ કુકડા દાણા નાખવાનું મોડું થયું એટલે કુકડાભાઈ તો ગુસ્સે થયા, બરાબર। એક દિવસ કુકડાને દાણા નાખવાના મોડા થયા એટલા માટે કુકડાભાઈ ગુસ્સે થઈ ગયા। એના પછી કુકડાભાઈએ ઘરની બહાર નીકળીને શું જોયું, તો કુકડાભાઈએ ઘરની બહાર નીકળીને જોયું તો દિવસ ઉગેલો હતો અને લોકો પોતપોતાના કામમાં વળગેલા હતા। ચોથું છે દૈનિક ક્રિયા માટે ફકરામાં વપરાયેલો શબ્દ, તો દૈનિક ક્રિયા એટલે રોજિંદી ક્રિયા, તો આપણે ફકરામાં કયો શબ્દ વપરાયેલો છે એ મિત્રો શોધીને લખવાનો હતો। અહીંયા છે નિત્યક્રમ, બરાબર, દૈનિક ક્રિયા એટલે નિત્યક્રમ જે છે તે એ પણ લખી શકાય। એના પછી પાંચમું છે મોનિકા નિયમિત શાળાએ આવે છે, લીટી દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ, નિયમિત એટલે ગેરહાજર, બરાબર, અનિયમિત લખી શકાય, અનિયમિત। એના પછી જોઈશું મિત્રો પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના હતા, જેમાં પહેલું છે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો। તો મિત્રો જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે આપણે જે કંઈક વસ્તુ જ્યારે કોઈ કચરો હોય છે તો કચરા રસ્તામાં પડ્યો હોય તો તેને મિત્રો કચરાપેટીમાં નાખીશું। કોઈપણ જગ્યાએ આપણે જ્યારે કોઈ જાહેર સ્થળો છે ત્યાં થૂકીશું નહીં, પિચકારી નહીં મારું, પાનની પિચકારીઓ નહીં મારીએ, કોઈ મારતું હોય તો તેમને પણ રોકીશું। તો આવી આપણે સ્વચ્છતા રાખવી જોઈએ। બીજું, યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો, તો મિત્રો યુવકે સ્ત્રીને ફોન એટલા માટે કર્યો હતો કારણ કે તેની કામની જરૂર હતી એટલા માટે, પણ કામની જરૂર નથી પરંતુ એને પારખું જોતું હતું કે મારા કામથી સ્ત્રી જે છે એ સંતોષ છે કે નહીં, એટલા માટે ફોન કરેલો છે। ત્રીજું છે મેહુલાને મહેર પછીનો સીમનું વર્ણન કરો, તો મિત્રો મેહુલો એટલે વરસાદનું મહેર થાય, વરસાદ આવ્યા પછી સીમ એટલે જે આપણો ખેતરો છે એનું વર્ણન તમારે કરવાનું જ છે કે વરસાદ આવ્યા પછી ખેતરો એકદમ ભીના લીલા થઈ જાય છે, હરિયાળા થઈ જાય છે, બરાબર। એના પછી ચોથું છે હરકચંદ શેઠ ગામ લોકોને શું લખી આપતા અને કેમ, તો એ મિત્રો લખવાનું છે। પાંચમું છે બાદશાહને પોતાનો દાહડો બગડશે એવું કેમ લાગ્યું,
તો બાદશાહને પોતાનો દાહડો બગડશે એવું લાગ્યું, કારણ કે તેણે કોનું મોઢું જોયું હતું? એક સફાઈ કર્મીનું મોઢું જોયું હતું એટલા માટે, બરાબર. તો એ તમારે લખવાનું છે. પછી નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. શિલ્પી શું કરી રહ્યો હતો? તો મિત્રો શિલ્પી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. બીજું, લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો હતો? તો જે મેહુલ્યો આવ્યો એટલા માટે, બરાબર, વરસાદ આવ્યો એટલા માટે. ત્રીજું, કળસંગે હરકને શા માટે બોલાવ્યા? ચોથું છે શિરામણ સમયે સેનાપતિ શા સમાચાર આપ્યા? તો શિરામણ સમયે સેનાપતિ શા સમાચાર આપ્યા? તો એ મિત્રો તમારે લખવાનું છે કે જેના શાળા હોય છે તે મરણ પામ્યા હોય છે. તો મિત્રો જે હોય તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 4 છે એનો છે નીચે આપેલી પંક્તિઓનો ગદ્યમાં, પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. તો એ મિત્રો તમારે અહીંયા ખાસ કરીને એક પ્રશ્ન 2 ગુણનો હતો કે સૌ સંતાન પ્રાર્થના કરે છે અમારા વંદન સ્વીકારજો. તો મિત્રો આ ગદ્ય છે અને પદ્યમાંથી આપણે રૂપાંતર કરવાનું છે, જેના 10 ગુણ છે. એના પછી પ્રશ્ન 4 છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરો છો વિચારો. પહેલું છે કે તમે દોડની સ્પર્ધામાં ભાગ લીધો છે અને દોડી રહ્યા છો. તમારી બાજુનો ખેલાડી પડી જાય છે અને ઈજા થાય છે, તો તમે શું કરશો? તો મિત્રો આપણે જે બાજુનો ખેલાડી હોય છે તેને આપણે એને બેઠા કરીશું. એને કોઈ ઈજા થઈ હોય તો બહાર બેસાડીશું અને બહાર બેસાડ્યા પછી આપણે જે આપણી સ્પર્ધા છે તેમાં પાછા ઝંપલાવીશું, ભાગ લઈશું. બીજું છે તમે તમારા મિત્રની બીજાના દફતરમાંથી પૂછ્યા વિના વસ્તુ કાઢતા જુઓ છો, તો તમે શું કરશો? તો મિત્રો તમે તમારા મિત્રને બીજાના દફતરમાંથી જ્યારે વસ્તુ કાઢતા હોય ત્યારે આપણે એને અટકાવીશું. ભાઈ તારે શું જોઈએ છે, હું તેને બોલાવું અને પછી તારે જે વસ્તુ હોય કાઢવી હોય, જે લેવી હોય તે લે. એ રીતે આપણે એને અટકાવીશું. ત્રીજું છે તમારા મમ્મી પપ્પા ઘરે નથી અને તમારા નાના ભાઈ કે બહેનને ખૂબ તાવ આવ્યો છે, તો તમે શું કરશો? તો મિત્રો આપણે કોઈ પડોશી હોય તો પડોશીની મદદ લઈશું અને એને દવાખાને શિફ્ટ કરીશું, દવાખાને લઈ જઈશું, અથવા આપણે કોઈ એને જે ઘરગથ્થુ ઉપાય છે તે પણ કરીશું. એના પછી પ્રશ્ન 5 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલું છે તમારા ઘરે કોઈ નથી અને તમારા શિક્ષક ઘરે આવે છે, તો તમે શું કરશો? તો આપણે મિત્રો ઘરે આવશે, શિક્ષકને આવકાર આપીશું, પાણી આપીશું, એમને ચાનું પૂછીશું, બરાબર. તો આ રીતે એમની આગતા સ્વાગતા કરીશું. બીજું છે દિવાળીના તહેવારની તૈયારી રૂપે તમે ઘરમાં કયા કયા કાર્યો કરશો? તો આપણે દિવાળી માટે ઘરની સફાઈમાં ભાગ લઈશું, વાસણ માંજવા હોય તો વાસણ માંજાવીશું મમ્મીને, પછી ઘરને શણગારવામાં આપણે મદદ કરીશું. તો એ રીતે આપણે મદદ કાર્ય કરીશું. ત્રીજું છે તમારા મમ્મી બીમાર છે, તો તમે મમ્મીને પૂરતો આરામ મળે તે માટે શું કરશો? તો મિત્રો મમ્મીને પૂરતી આપણે મદદ કરીએ. ચોથું છે તમારા મિત્રનો જન્મદિવસ છે, તમે તમારા મિત્ર માટે એવું શું કરશો જેનાથી તમારો મિત્ર ખુશ થઈ જાય? તો આપણે મિત્રને કોઈ સંકલ્પના લેવડાવીશું, એની જે કોઈ ખરાબ કૃતિ હોય તો એના માટે સંકલ્પના લેવડાવીશું, અથવા એની જોઈતી સામગ્રી, શૈક્ષણિક સામગ્રી આપણે ભેટ પણ આપી શકીએ છીએ. પાંચમું છે તમે કોઈક જગ્યાએ ફરવા ગયા છો અને તમે એક બિનવારસી થેલો જુઓ છો, તો તમે શું કરશો? તો આપણે જ્યારે બિનવારસી થેલો હોય તો એને કોઈ પોલીસકર્મી, કોઈ જગ્યા ઉપર પોલીસકર્મી હોય તો તેને ભેળો લઈ સાથે લઈ અને એને જે તેને હવાલે કરાવીશું, અથવા પોલીસ ના હોય અને બાજુમાં કોઈ બિનવારસી હોય તો આપણે જે તેની તપાસ કરાવીશું, કોઈ વ્યક્તિને બોલાવીને, કોઈ દુકાનદારને પૂછીને કે ભાઈ આ વ્યક્તિ અહીંયા બેઠો હતો તો કોનો છે થેલો, બરાબર, પૂછપરછ કરાવીને જે તેના માલિકને આપણે પાછો અપાવીશું. છઠ્ઠું છે તમારું ગૃહ કાર્ય બાકી છે તે માટે તમને તમારા શિક્ષક ઠપકો આપે છે, તમે શું જવાબ આપશો? તો એના વિશે મિત્રો તમે લખી શકો છો. પ્રશ્ન 6 આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો અહીંયા તમને આપેલો છે કેશ મેમો બિલ બનેલું છે મિત સ્ટેશનરી એન્ડ ઝેરોક્સ સ્ટેશનમાં રાજપીપળા, રજિસ્ટ્રેશન નંબર છે 20/9/2020નું બિલ છે. કુલ 400 નિલેશભાઈ ચંદુભાઈ વસાવા નામે બિલ છે અને 450 રૂપિયા એનો કુલ બિલ બનેલું છે. પેલું છે નિલેશભાઈ સ્ટેશનરી કયા ગામથી ખરીદી? તો રાજપીપળાથી. કઈ વસ્તુ સૌથી મોંઘી અને કઈ વસ્તુ સૌથી સસ્તી? તો મિત્રો અહીંયા એક નંગ છે 180 રૂપિયા, એટલે સ્ટેપલર મોંઘું છે, અને 1 ડઝન 40 રૂપિયા છે. એટલે મિત્રો અહીંયા તમને 1 ડઝન અને 2 નંગની વાત કરી છે, 3 પેકેટ છે, 5 નંગ છે, એટલે આપણને નોટબુક સસ્તી પડે છે. ત્રીજું છે રૂપિયા 180માં કેટલી નોટબુક મળશે? તો 180માં મિત્રો આપણે નોટબુક ખરીદવી હોય તો અહીંયા આપણને જે નોટબુક છે એ અહીંયાથી તમે ગણી અને લખી શકો છો. તો આપણને જે નોટબુક છે એ કેટલી મળશે તો આપણે એને ગણીએ મિત્રો. ચોક્કો 16 છે, 8 0 0 4 5 20. તો મિત્રો આપણને અહીંયા 4.5 ડઝન, બરાબર ને, 4.5 ડઝન જેટલી નોટબુક મળે.
એના પછી નિલેશભાઈએ કેટલી સ્કેચ પેન ખરીદી? તો સ્કેચ પેન કેટલી ખરીદી? તો 3 પેકેટ ખરીદ્યા છે. નિલેશભાઈ વેપારીને બિલ ચૂકવવા માટે 500 રૂપિયા આપે છે, તો વેપારી તેમને કેટલા રૂપિયા પરત આપશે? તો 450 છે, તો 50 રૂપિયા પરત આપી દેશે. હવે એના પછી પ્રશ્ન 7 છે, માગ્યામાં જો જવાબ આપવાના છે, સંજ્ઞા ઓળખાવાની છે. વેલા પર દ્રાક્ષનું ઝુમખું છે, ઝુમખું એ મિત્રો સમૂહવાચક કહેવાય. બગીચામાં સુંદર ફૂલ છે, મિત્રો અહીંયા ફૂલની વાત કરી, સુંદર, આમ તો સુંદર એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તો મિત્રો મહાત્મા ગાંધી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. રેસમાંથી દૂધ ઢોળાઈ ગયું, તો દૂધ એ આવશે મિત્રો દ્રવ્યવાચક. એના પછી પ્રશ્ન 7 છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઢોરને પાણી પીવાનું કુંડ એને અવાડો કહેવાય. જેના શુકન ખરાબ ગણાતો હોય તેવું અપશુકનિયાળ. નદી કિનારા પાસેની બખોલ, તો ખીણ, બખોલ, બરાબર, એને કહેવાય ખીણ જેવું. પ્રશ્ન 7 છે મિત્રો, શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલો આવશે વર્ડ, પછી મિત્રો આવશે વાસિંદુ, વિસામો અને વીંજવું. પછી પ્રશ્ન 7નો ડ છે, સૂચના મુજબ જવાબ આપવાના છે. અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ઉદર, ઉદર એટલે પેટ, અને ઉંદર એટલે એક પ્રકારનું જીવજંતુ. પછી રૂઢિપ્રયોગ, દિલ દ્રવી ઉઠવું એટલે દીવ કંપી ઉઠવું, હૃદય કંપી ઉઠવું. પછી વિરુદ્ધાર્થી શબ્દ આધાર, તો આધારનો વિરુદ્ધાર્થી નિરાધાર થાય. એના પછી પ્રશ્ન 8 છે, નીચે આપેલા કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. પહેલું છે જીવનમાં શિસ્તનું મહત્ત્વ, મારા પ્રિય નેતા અને દિવાળી. તો મિત્રો દિવાળી વિશે તમે સારી રીતે નિબંધ લખ્યો હશે. તો મિત્રો આ હતું તમારું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જ હશે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.